નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો ધ્યાન આપો, પીએમ કિસાનનો હપ્તો 2000 ને બદલે 4000 મળવાનો છે. આગામી હપ્તાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને સરકારે કરી દીધી છે મોટી જાહેરાત. પણ આ એક ભૂલ ન કરતા, નકર હપ્તો પણ તમારો અટકી શકે છે. અને ખાસ સંપૂર્ણ માહિતી હું તમને વિડીયોમાં દેવાનો છું. એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાના પૈસા આ મહિને રિલીઝ થવાની અપેક્ષા છે. ખેડૂતોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ કોઈ પણ વિક્ષેપ વિના હપ્તા સીધા તેમના ખાતામાં જમા થાય. તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં પૂર્ણ કરી લે. દેશભરના કરોડો ખેડૂતો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેમના માટે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉના 22મા હપ્તાના નાણાં 13 માર્ચ 2026ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યા બાદથી તમામ લોકો હવે ખૂબ જ આતુરતાથી આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ એ વિચારી રહ્યા છો કે તમારા બેંક ખાતામાં આગામી સમયમાં 2,000 રૂપિયાની આર્થિક સહાય ક્યારે ક્રેડિટ થશે, તો તમને જણાવી દઈએ કે આ અંગેની ચર્ચાઓ હવે ખૂબ જ તેજ થઈ ગઈ છે. દર 4 મહિનાના અંતરાલ પર મળતી આ સરકારી મદદને લઈને શું નવી અપડેટ છે અને નાણાં તમારા ખાતામાં કોઈ પણ અડચણ વગર કેવી રીતે પહોંચશે, તેની પૂરી માહિતી સામે આવી ચૂકી છે. જાણી લો હાલમાં હપ્તાને લઈને શું છે લેટેસ્ટ અપડેટ. પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ સરકાર ખેડૂતોને વર્ષભરના રૂપિયા 6000ની મદદ આપે છે, જે 3 અલગ અલગ હપ્તામાં સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. 22મો હપ્તો માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવી ચૂક્યો છે. તેથી 4 મહિનાની નક્કી કરેલા સાયકલ મુજબ 23મા હપ્તાના નાણાં જૂન અને જુલાઈ 2026ની વચ્ચે જાહેર થવાની પૂરેપૂરી આશા છે. જોકે હજુ સુધી સરકાર તરફથી કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જે ખેડૂતોને ઈ-કેવાયસીના કારણે 2000નો હપ્તો 22મો અટવાણો છે, એમને 23મો હપ્તો સાથે મળીને કુલ 2000 પ્લસ 2000 4000 રૂપિયા મળવા પાત્ર થશે. પરંતુ જૂન મહિનો શરૂ થતાં જ કૃષિ મંત્રાલયે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે હપ્તો જાહેર થવાના 1 કે 2 અઠવાડિયા પહેલા સત્તાવાર પોર્ટલ પર ફાઇનલી ડેટ જાહેરાત કરવામાં આવશે. તેથી ખેડૂત ભાઈઓ આશા રાખી શકે કે ચોમાસાની શરૂઆતની સાથે જ તેમના ખાતામાં પણ ખુશીઓનો આ હપ્તો આવી જશે. જો તમે ઈચ્છો છો કે સરકાર ત્યાંથી જેવું બટન દબાવે કે તરત જ 2000 રૂપિયા સીધા તમારા બેંક એકાઉન્ટમાં પહોંચી જાય, તો તમારે સમય રહેતા કેટલાક અંત્યત જરૂરી કાગળના કામ પૂરા કરી લેવા જોઈએ. સૌથી પહેલી અને જરૂરી શરત એ છે કે તમારું ઈ-કેવાયસી સંપૂર્ણપણે કમ્પ્લીટ હોવું જોઈએ. આના વિના હપ્તો અટકાવી દેવામાં આવશે. તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા આ કામ જાતે પણ કરી શકો છો. આ ઉપરાંત તમારું બેંક ખાતું, ઓળખપત્ર, આધાર સાથે લિંક હોવું, સાથે સાથે એનપીસીએલ સાથે સીડેડ હોવું જરૂરી છે, જેથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કોઈ પણ સમસ્યા ન આવે. સાથે જ જે 14 રાજ્યોમાં નવી વ્યવસ્થા હેઠળ ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે, ત્યાંના ખેડૂતો પોતે પોતાનું ડિજિટલ આઈડી રેકર્ડ પર અપડેટ કરાવી લેશે. ખેડૂત મિત્રો, આ હતી પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી. ખેડૂતોને મળશે 2000 ને બદલે 4000. માહિતી તમને સમજાઈ જ ગઈ છે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.